નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પ્રદેશ ભાજપના પ્રમુખનો તાજ આખરે જગદીશભાઈ વિશ્વકર્માના માથા પર મૂકવામાં આવ્યો. જગદીશભાઈ વિશ્વકર્માએ હસતા એમને મંત્રીની જવાબદારી છોડવાની તૈયારી સાથે પ્રદેશ પ્રમુખનો તાજ તો પહેરી લીધો, પરંતુ તેમની સામે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ઘણા બધા પડકારો હવે આવશે એનાથી પણ તેઓ માહિતગાર છે. પહેલાંનો સમય રહ્યો નથી જ્યારે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે તેમની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સુરત થોડે કલાએ ખીલ્યો હતો. અત્યારે પણ સોળે કલાએ સુરત ખીલ્યો છે, પણ ગરમી જે તાપ છે એ શરીરના દજાડે તેવી છે. ક્યાંક અણગમો છે, ક્યાંક ચણભણ છે, ક્યાંક કાનાફૂસી છે અને ક્યાંક કેટલીક ફરિયાદો પણ છે. આ બધી બાબતો પડકારોને કેવી રીતે હલ આવનારા સમયમાં કરવામાં આવશે તે અંગેની ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રવક્તા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. એ વિષયને ન્યાય આપશે. ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસ પક્ષમાંથી ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા, તેમની સામે પણ પડકારો છે. માત્ર ભાજપના પડકારોની વાત કરીએ, કોંગ્રેસ સામેના પડકારો 2027માં કેવા હશે તેની ચર્ચા પણ આપણે કરીશું. કોળી સમાજના આગેવાન, ખૂબ મોટો સમાજ છે ગુજરાતમાં, એ ઘનશ્યામભાઈ દારજીયા તેમના પ્રતિનિધિ તરીકે આપણી સાથે ઉપસ્થિત છે, આગેવાન તરીકે આપણી સાથે ઉપસ્થિત છે. ઘનશ્યામભાઈનું પણ સ્વાગત કરું છું વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં. અને સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર એવા સુનિલભાઈ જોશી પણ સમીક્ષક તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત છે. ચારે મહાનુભાવોનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં શૈલેષભાઈ પરમાર. શૈલેષભાઈ, હું જે સવાલ પૂછી રહ્યો છું તેમાં એવો જવાબ આપશો નહીં, તમે પહેલેથી કહી દઉં છું કે અમે તો આફતને અવસરમાં પલટનારા લોકો છીએ. અમારા માટે આ એક સહજ પ્રક્રિયા છે. તમે એવું નહીં કહો કે અમારા માટે અત્યારે જાજમ પાથરેલી છે અને બહુ સરસ સમય વાતાવરણ છે. 2027માં તો કોંગ્રેસને એક 10 બેઠક પણ નહીં મળે. દિલ ઉપર હાથ રાખીને કહેજો કે જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એમની સામે ખરેખર કયા પડકારો છે? આપણી દ્રષ્ટિએ કયા પડકારો છે? તો જ્યારે કોઈ પણ પાર્ટીના, એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ તરીકેનું ચયન કોઈ થતું હોય ત્યારે એમના માટે કપડા ચડાનો તો હોય જ છે, પડકારો તો હોય જ છે. પડકાર વગરનું તો રાજનીતિ જ નકામી છે. પરંતુ જગદીશ વિશ્વકર્માજી છે એ પડકાર જે છે એ પડકારની સામે જેને કહેવાય ને હાથ ભીડી અને એ પડકાર જે આવવાના છે એ બધા જ પડકારોનો સામનો કરી અને જે સી.આર. પાટીલજીએ પ્રવચનમાં જે કહ્યું છે કે અમે 156 સીટ અને અત્યારે 162 સીટ છે, એનાથી વધારે જગદીશભાઈના નેતૃત્વમાં 2027માં 182 માંથી 182 સુધી આવી શકે ધારણા કરી છે. પણ 156 થી તો વધારે જ આવે એ પ્રકારની મહેનત કરવા વાળા કોઈ પ્રમુખ આપણને મળ્યા હોય તો એ જગદીશભાઈ વિશ્વકર્માના રૂપમાં મળ્યા છે. કારણ કે જગદીશભાઈ વિશ્વકર્માનું કામ એ સંગઠનનું કામ છે અને એને જવાબદારી જે મળી છે એ પણ સંગઠનની જવાબદારી મળી છે. એ ઠક્કર બાપા નગરના બૂથના કાર્યકર્તાથી લઈ અને એ પ્રભારીથી લઈ અને કર્ણાવતી મહાનગરના પ્રમુખથી લઈ અને છેક સરકારના મંત્રી સુધીની જે એની કામગીરી છે એ ઉડીને આંખે વળગે છે. એ સૌ કોઈએ જોયું છે. અને 2 દિવસ પહેલા જયારે એમના પ્રમુખ પદ તરીકેનું જયારે ચયન હતું અને અમારા કે લક્ષ્મણજી અને રાષ્ટ્રીય કક્ષાએથી કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ એમને જયારે પદ ગ્રહણ કર્યું ત્યારે પણ લાખો કાર્યકર્તાઓએ એમને વધાવ્યા હતા. લાખો કાર્યકર્તાઓનો થનગનાટ હતો. આખરે અમારામાં તો જવાબદારી બદલે છે, આ વ્યક્તિને બદલે આ વ્યક્તિ, પરંતુ કામ સરખું છે. એટલા માટે કે રાષ્ટ્રની વિચારધારા સાથે જોડાવાનું છે, પંચનિષ્ઠા સાથે છે. પંડિત દીનદયાળજી અને શ્યામા પ્રસાદ મુખર્જીની જે વાત છે અંત્યોદયની,
એ વાદ સાથે જોડાવાનું છે અને એકાત્મ માનવવાદ સાથે જોડાવાનું છે, મૂલ્ય આધારિત રાજનીતિ સાથે જોડાવાનું છે અને છેવાડાના માનવીને કઈ રીતે સંગઠનના મારફતે એને ન્યાય મળે અને સરકાર અને સંગઠન બંને કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને કઈ રીતે ચાલી શકે એ પ્રકારનું સર્વગ્રાહી, સર્વવ્યાપી, સર્વસ્પર્શીય અને સર્વ સમાવેશક સંગઠન ચાલવાનું છે. એક યુવા નેતૃત્વ, જગદીશભાઈ વિશ્વકર્મા 1972 એમનો જન્મ થયો છે, એટલે કહેવાય કે યુવા નેતૃત્વ આપણને મળ્યું છે અને ખૂબ અનુભવી નેતૃત્વ છે. કર્ણાવતી જેવા મોટા મહાનગરના જ્યારે પ્રમુખ તરીકે એમણે કામગીરી કરેલી છે ને અદ્ભુત કામગીરી કરી છે. સરકારમાં પણ પ્રોટોકોલ વિભાગથી લઈ અને સહકાર અને લઘુ ઉદ્યોગોનો વિભાગ સંભાળ્યો હતો. એટલે બંને અનુભવોનો નિચોડ એમને મળવાનો છે, પણ આખરે જગદીશભાઈ વિશ્વકર્મા એ પાયાના કાર્યકર્તા છે. શૈલેષભાઈ, મને એમ હતું કે તમે ભગવદ્ ગીતા જોડે રાખીને બોલશો આજે, પણ તમે શબ્દકોશ લઈને બેઠા. જેટલા શબ્દકોશમાં હોય બધા શબ્દો તમે વાપરીને તમે સામાન્ય લોકોને તો આંજી નાખો. મુદ્દો એટલો જ છે. આપે વાત કરી કે યુવા એક પ્રમુખ મળ્યા. યુવાનની વ્યાખ્યા, એના કેટલા વર્ષની વ્યાખ્યા છે એ આપણને ખબર નથી, કેમ કે ઓછામાં ઓછા 52 વર્ષની ઉંમર છે એમની. એટલે યુવાન કહેવાય કેટલું એ અમને ખબર નથી. એ આપણી પાસેથી જાણીતું અમે. ભારતીય જનતા પાર્ટીની હાલત અત્યારે, જે પહેલાં કોંગ્રેસની હતી, એ અત્યારે ભારતીય જનતા પાર્ટીની હાલત થઈ છે. જૂથબંધી વકરી છે. આ જૂથબંધીને કેવી રીતે કંટ્રોલ તમે કરશો? નવી જૂનીનું ચાલે છે ઝઘડો. નવી એટલે કોંગ્રેસમાંથી આવેલા લોકો અને જૂની એટલે જે પાયાના કાર્ય કરો. હજુરિયા, મજૂરિયા, ખજૂરિયા આવું જે ચાલે છે એમાંના કેટલાક લોકો અત્યારે જૂથબંધીમાં પડેલા છે. એ જૂથબંધી કેવી રીતે દૂર કરશો? જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા એટલે એનો મતલબ જ એ થાય કે તમામ સમાજને સાથે રાખી અને ચાલવાના છે. જૂથવાદ, પ્રાંતવાદ, આમ તો જો કે પરિવારવાદ અમારામાં છે નહીં, એટલે એ શબ્દનું ચયન હું નહીં કરું, પણ માનો કે જૂથ હોય. આખરે તો શું પદ્મકાંતભાઈ, હું આપની વાત સાથે સંપૂર્ણ સહમતિથી વાત કરું છું કે આખરે આપણે સૌ માનવ સહજ સ્વભાવના છીએ. કોઈ કુટુંબ મોટું થાય તો એમાં પણ નાના મોટા મતભેદો અને મનભેદો હોય છે, પણ મતભેદ હોય એને તો નકારી શકાય, મનભેદ થઈ જાય એ નહીં સારું. પણ કાર્યકર્તા અમારો એવો છે, દેવ દુર્લભ કાર્યકર્તા, કે જે માત્ર ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવા માટે ભારત માતાનું નામ કેમ મોટું થાય, વસુદેવ કુટુંબકમની ભાવના કેમ જળવાય રહે, એ દિશામાં ચાલે છે. એટલે આખરે સૌ કાર્યકર્તા છે. એ અમારે ચા વેચવાવાળા વડાપ્રધાન થઈ શકે અને નાના વેપારી પ્રદેશ પ્રમુખ થઈ શકે. પરિવારવાદ અમારામાં નથી એમ આપે વાત કરી. એના જવાબો ઘણા છે, પરંતુ આપ સમજો છો, હું પણ સમજુ છું, તમારે એ મુદ્દોને છંછેડવો ના જોઈએ. પરિવાર હોય તો પરિવારવાદ આવે, કુટુંબ હોય તો કુટુંબવાદ આવે, અને છતાં મન મોટું રાખીને ઘણા બધા કેટલા નેતાઓના પુત્ર સારી જગ્યાએ ગોઠવાઈ ગયા છે, એ પણ તમે જાણો છો. નામ ફોડ પાડીને ન બોલાવવા જોઈએ, આપ સમજો છો, માટે હું વાત નથી કરતો. ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા, કોંગ્રેસ પક્ષ અત્યારે ભાગ્યું તો એ ભરૂચની જેમ એ સ્થિતિમાં છે, પરંતુ એને ભરૂચ પોતાની જાતે સાબિત કરવા માટે અને પોતાની વર્ષો જૂની પાર્ટી, રાષ્ટ્રીય પાર્ટી તરીકે સાબિત કરવા માટે વરઘોડાનો ઘોડો અને રેસનો ઘોડો, આ બે જણાને બાજુ એ બંનેની કમ્પેરિઝન કરીને રેસના ઘોડાને મેદાનમાં ઉતારવા નેતાગીરી પોતે જ ક્યાંક ડિપ્રેશનમાં છે, સ્થિતિ છે. ત્યારે ગુજરાતને મોડેલ બનાવીને રાહુલ ગાંધી 2027નો જંગ જીતવા માટે પ્રયત્ન કરે છે. ત્યારે કયા પડકારો સૌથી વધુ કોંગ્રેસ પાસે સામે છે? સેફોલોજી કોંગ્રેસની બિલકુલ વિરોધમાં. છેલ્લા થોડા વર્ષના આપણે પરિણામો જોઈએ ચૂંટણીના, તો કોંગ્રેસ સતત હારતી આવી, અને એમાંય છેલ્લી પેટા ચૂંટણીમાં તો 3જા નંબરે કોંગ્રેસ શિફ્ટ થઈ વિસાવદરમાં. લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે, એની વિરુદ્ધ છે. બધી વાત છતાં જો કોંગ્રેસ 3જા નંબરે આવે
તો એ બહુ મોટો પડકાર કોંગ્રેસ માટે હું જોઉં છું. મેં જેમ અગાઉ કીધું એમ એક સદીથી વધુ જૂની કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં કોંગ્રેસનો ઉમેદવાર ડિપોઝિટ ગુમાવે એ સૌથી વધુ આઘાતજનક નથી? છે ને, મેં એ જ કીધું ને સાહેબ કે અતિ હાર્યો એ આઘાતજનક વસ્તુ સ્થિતિ. ડિપોઝિટ ગુમાવી, ત્રીજા નંબર. ડિપોઝિટ ગુમાવે, ડિપોઝિટ ગુમાવી. જી સાહેબ, એટલે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર ઈ છે કે રીએસ્ટાબ્લિશમેન્ટ, ફરીથી પ્રજાની વચ્ચે પુનર્સ્થાપના કરવાની છે. આ બહુ મોટો પડકાર કોંગ્રેસ સામે છે. બીજી વાત એ છે કે સત્તા 30 વર્ષથી ભારતીય જનતા પક્ષના હાથમાં છે. એક આખી જેન જી જનરેશન હવે સિનિયર થઈ ગઈ છે. જે 2000માં જેન જી હતી, 2005માં જેન જી હતી, એ બધા હવે પહોંચ્યા છે. ભલે શૈલેષભાઈએ 54 વર્ષના અને યુવાન કીધા, પણ જે તે વખતે 20 વર્ષનો મતદાતા હતો એ આજે લગભગ 30 વર્ષ 25 વર્ષના શાસન પછી 45-50 વર્ષે પહોંચ્યો છે. એની વચ્ચે કોંગ્રેસે સ્થાન મેળવવાનું છે. જે કાંઈ ઇરોઝન આવ્યું, કારણોની આપણે ચર્ચા નથી કરવી, એને લીધે સંગઠન નબળું પડ્યું છે. એને ફરીથી સશક્ત કરવાનું છે. ઘણું બધું સશક્ત કરવું પડે એમ છે. અને જે રાજકારણ ચલાવવા માટેના રિસોર્સિસ હોય એ પણ કોંગ્રેસ પાસે બહુ નથી, સિવાય કે પ્રજા મત. આર્થિક રીતે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ પાછળ છે, કારણ કે એના પ્રકારે ગુજરાતની પ્રજા, આપના દર્શકો જાણે છે કે બીજેપી અને એનો તમામ કાર્યકર માલે તુજાર કઈ રીતે થાય છે. માલે તુજાર કઈ રીતે થાય છે બધા જાણે જ છે. એવા પરિબળ સામે કોંગ્રેસે લડવાનું છે. આ કોંગ્રેસ બહુ સારી રીતે જાણે છે. અને છેલ્લી વાત કે જે બ્યુરોક્રેસી અને સત્તાધારી તંત્રો છે, જે બધા જેના નામ લઈએ પડે, એ પણ અત્યારે ભાજપ તરફના સ્વિંગ મોડમાં છે. એને પણ ન્યુટ્રલ કરવા પડશે કોંગ્રેસે. ન્યુટ્રલ ન થાય તો કોંગ્રેસના પ્રયાસો, સત્તા મંડળ જે છે, અધિકારીઓ છે, જે પ્રજા સમજે છે, હું લિસ્ટ કાઢતો નથી, એને લીધે પ્રજામત પણ કોંગ્રેસ તરફ ફરી શકે નહીં એવું વાતાવરણ બને. વોટ ચોર વાળી મેટર તો છે જ કે મતદાર યાદીમાં જે કઈ ગોટાળા છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ દરેક મત ક્ષેત્રમાં એક વિધાનસભામાં 30-32 હજારથી 60,000 સુધીના મત ખોટા હોવાનો કોંગ્રેસને અંદાજ છે. એટલે આ બધા જ પડકારો વચ્ચે પણ એક વસ્તુ કહી દઉં કે જો પ્રજા મહેરબાન થાય તો આ તમામ પ્રશ્નો સાઈડમાં નીકળી જાય અને કોંગ્રેસ ચોક્કસ એના ગોલ સુધી પહોંચી શકે. ગુજરાતમાં ટ્રાયલ હમણાં શરૂ થવાની છે, જાન્યુઆરી મહિના, ફેબ્રુઆરી. હેમંતભાઈ, એનો અર્થ એવું સમજીએ કે કોંગ્રેસ અત્યારે નસીબ ઉપર જીવી રહી છે, નસીબના ભરોસે જીવી રહી છે. પ્રજા મહેરબાન થાય તો નહીં, બિલકુલ બિલકુલ. કોંગ્રેસ તળિયામાં ઉતરીને ખૂબ જ મહેનત કરે છે. અગાઉના મેં આપના શોમાં કીધું, ગામડે ગામડે ખેડૂત અધિકારી યાત્રા અને એની મિટિંગો ચાલે છે. દરેક મહાનગરમાં સંગઠન મજબૂત કરવાની આખી પ્રક્રિયા કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસ પ્રારબ્ધની માત્ર આશા રાખીને બેઠી હોય એવું નથી, પુરુષાર્થ પણ એટલો જ છે. પણ મેં જે રિવર્સ પરિબળો કીધા કે અધિકારીઓ કઈ રીતે વર્તે છે, પોલીસ અધિકારીઓ કઈ રીતે વર્તે છે, આગામી દિવસોમાં ઇલેક્શન કમિશન કેમ વર્તે છે. ડોક્ટર હેમાંગભાઈ, આવો જ જમાનો એક સમયે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓનો હતો. જ્યોતિ બસુનું શાસન હતું. લગભગ 32-35 વર્ષ તે લોકોએ એક ચક્રી શાસન કર્યું અને છતાં પણ તૃણમૂલ કોંગ્રેસ, મમતા બેનર્જી પોતે જે રીતે ઉઠી અને સપાટી ઉપર આવી અને પ્રજાને સાથે લઈને આગળ વધી, એ જોતા કશું રાજકારણમાં અશક્ય નથી હોતું. કોંગ્રેસ સામ્યવાદીઓની સામે જે મમતા બેનર્જી કરી શકી એ કોંગ્રેસ કરી શકે કે કેમ, એ અંગેના ચાન્સીસ કેટલા? નહીં, ચોક્કસ ખૂબ જ ચાન્સીસ છે.
હું મારી વાતને થોડી આગળ લઈ જાઉં આપના પ્રશ્નના જવાબ સાથે કે કોંગ્રેસ પક્ષ પુરુષાર્થ કરી રહ્યો છે. રાહુલજીએ સીધું ગુજરાત કોંગ્રેસનું મોનિટરિંગ શરૂ કર્યું. એને લીધે અમે તો 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર તરીકે કામ, અમે પણ ડિફરન્સ જોઈ રહ્યા છીએ. કઈ રીતે સંગઠન મોનિટર થાય છે, કઈ રીતે તળિયા સુધી જવાનું છે, જે જાય છે એની કદર થાય છે. આ તમામ વસ્તુ અત્યારે કોંગ્રેસ, બીજું કોંગ્રેસ જે પ્રજાના મુદ્દા છે એને માટે પણ ખુલીને લડત આપવાની શરૂ કરી દીધી છે. આવતા દિવસોમાં એ લડત વધારે ઉગ્ર થશે. જે રીતે મત ચોરી અને આખી વાત કોંગ્રેસ પ્રજા સુધી લઈને જઈ રહી છે, ઘેર ઘેર સુધી જઈ રહી છે, ખેડૂતોના પ્રશ્ને ખેડૂતો સુધી જઈ રહી છે, એમ કોંગ્રેસ બે બાજુની જેથી આગળ ચાલે છે. એક શાસનની નિષ્ફળતા અને એનાથી પડતી અગવડો ઉજાગર કરી રહી છે. બીજી બાજુ જે આપણે જેને તળિયું કહીએ છીએ ડિસ્કશનની ભાષામાં, એ મજબૂત કરવા માટેની પૂરી કોશિશ કરી રહી છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે આ ફેરા વર્તમાન પરિસ્થિતિ જોતા ચોક્કસ ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ઘનશ્યામભાઈ દારજીયા પાસે હું આવીશ. ગુજરાતની સૌથી વધુ કોમ્યુનિટી જે છે, કિંગ મેકર તરીકે તેને ઘણા લોકો ઓળખે છે. કોને મુખ્યમંત્રી બનાવવા, કોને પ્રમુખ બનાવવા, કોને નેતા બનાવવા, કોને આગેવાન બનાવવા, ચાહે કોઈ પણ સમાજનો હોય. ઘનશ્યામભાઈ, કોળી સમાજે કશું જ્ઞાતિવાદ જોયા વિના સખત મહેનત કરીને બીજાઓને મોટા કર્યા છે. ઘનશ્યામભાઈ, હવે કોળી સમાજ એમ માને છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. દરેક પોલિટિકલ પાર્ટી તેમની સાથે અન્યાય કરી રહ્યો છે. તેમને માત્ર એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે મહત્વનું પદ આવે ત્યારે કોળી સમાજને પડદા પાછળ એને બાજુ પર હડતેલી દેવામાં આવે છે. ઘનશ્યામભાઈ, આ લાગણી લોકોમાં કોળી સમાજમાં કેમ છે એ તમારી પાસે જાણવું છે. અવાજ નથી આવતો. મ્યુટ કરવાનું હશે, અનમ્યુટ કરવાનું હશે, અનમ્યુટ કરવાનું હશે કદાચ. અનમ્યુટ ક્યાંથી હોય? તો અહીંથી તો ચાલુ જ છે મારો અવાજ. આવ્યો બોલો. હા સાહેબ, કોળી સમાજ સમગ્ર ગુજરાતની અંદર 42% વસ્તી ધરાવે છે. તો ખરેખર અમારો સમાજ દરેક પાર્ટી સાથે વર્ષોથી રહેલો છે. પહેલા કોંગ્રેસ સાથે, તો અત્યારે હાલ ભાજપ સાથે છે. તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર મોટા ભાગે તમામ સીટો પર 35 થી 40% જેટલું અમારા સમાજનું હોય છે. પણ અમારો સમાજ પહેલેથી દિલદાર રહ્યો છે. પણ અત્યાર સુધી અમારા સમાજ જે છેલ્લા 30 કે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં મહત્વનું પદ આવે, કેબિનેટ બનાવવામાં આવે, પણ જો અગત્યના ખાતા સોંપવામાં આવે તો ખરેખર કોળી સમાજ સાથે ખૂબ જ મોટો અન્યાય થાય છે. પણ એ અત્યાર સુધીની જે નેતાઓ હતા એ સહન કરી લેતા હતા. પણ હવે આવનારી પેઢી, જે 2027માં જે યુવા પેઢી જે રાજનીતિમાં ઉતરવાની છે અને આવનારા સમયમાં અમારા સમાજને જે સાચી રાહ ચીંધવાની છે, એ હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે કે બહુ થયું. હવે અમારા સમાજનો ઉપયોગ બધી જ રાજનીતિ ખૂબ જ છે. પણ અમારો સમાજ આજે પણ આર્થિક રીતે ખૂબ જ પછાત છે. જેમ જોઈ લો કે નિગમની અંદર તો અમને જે અમારા હકનું છે એ પણ મળતું નથી. બાકીના સમાજોને પોતાના નિગમની અંદર ઘણી બધી ફાળવવામાં આવે છે, પણ અમારા નિગમની અંદર જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વસ્તીના આધારે, એ ખૂબ ઓછી છે. ખરેખર કોળી સમાજ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. અને મહત્વનું પદ તો કે ભારતીય જનતા પાર્ટી 1 વર્ષથી એવું વિચારતી હતી કે ઓબીસી, અમારા સમાજની એવી આશા હતી કે ઓબીસી માંથી કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવે તો કોળી સમાજ, ઠાકોર સમાજમાંથી બનાવવામાં આવશે. પણ સમય જતા ઓબીસી જે બની બેઠેલા જે 2 થી 3% વસ્તી ધરાવતા લોકોને મહત્વના હોદ્દાઓ અને પદ આપવામાં આવે છે, માત્ર કોળી સમાજનો મત માટે ઉપયોગ કરવામાં આવે છે. આ કોળી સમાજ હવેની પેઢી છે એ સહન નહીં કરી લે સાહેબ. હવે
સામેની પેઢી સહન નહીં કરી લે, પરંતુ આપનું માનવું એમ છે ઘનશ્યામભાઈ કે કોળી સમાજના નામે કોળી સમાજના નેતાઓએ પોતાનું ભલું કર્યું છે, સમાજનું ભલું કર્યું નથી, એ વાત સાથે આપ સંમત છો? દરેક રાજકીય નેતાઓ પહેલા તો પોતાના સમાજનું પછી જોતા હોય છે, પહેલાનું જ જોતા હોય છે. કોઈ પણ પાર્ટીનો નેતા લ્યો, ભારતીય જનતા કયો, કોંગ્રેસ કયો કે આપ કયો, કોઈ પણ નેતા ધારાસભ્ય બની જાય તો મિનિસ્ટર બની જાય તો હંમેશા એ પોતાનો પરિવાર, પોતાનો સમાજ અથવા પોતાના નજીકના વર્તુળમાં જોડાયેલાનું જ સારું ઈચ્છતો હોય છે, પ્રજાનું પછી ઈચ્છે છે. આખા ગુજરાતની અંદર સાહેબ આવી સ્થિતિ છે. કોઈ પણ જગ્યાએ કોઈ મિનિસ્ટર કે કોઈ ધારાસભ્ય ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને પબ્લિકની સેવા કરતો હોય ને તો અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ એવો નથી. દરેક સમાજની અંદર કરમસિંહ મકવાણા અને સવજીભાઈ મકવાણા કોળી સમાજના બે મુખ્ય આગેવાન હોય અને એમને કોંગ્રેસે જે રીતે માન મર્તબો આપ્યો, આદર આપ્યો, જે રીતે હોદ્દો આપ્યો, એ રીતે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજને પ્રતિનિધિત્વ તો આપ્યું નથી, એવું માનો છો આપ? હા હા, એવી રીતે જયારે કરમસિંહ દાદા હતા, ખરેખર અમારા કોળી સમાજનું ઘરેણું કહેવાય. અને જે તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને કરમસિંહ દાદા જયારે મિનિસ્ટર હતા, ખરેખર અમારા સમાજની અંદર શિક્ષણની જ્યોત જગાવી એમને. આખા ગુજરાતની અંદર જે અમારો સૌરાષ્ટ્ર વિસ્તાર છે એની અંદર જ્યાં જ્યાં અમને લાગતા વળગતા જ્યાં પછાત વિસ્તાર હતો, જ્યાં અમારા સમાજની વસ્તી વધારે હતી અને અન્ય સમાજ પણ કે જ્યાં શાળાઓ નથી, ત્યાં ઉત્તર બુનિયાદીઓની સ્થાપના કરી અને નાના સમાજને આગળ લાવવાના કરમસિંહ દાદાએ અને સૌસિંહ દાદાએ ખૂબ જ મોટા પ્રયત્ન કર્યા છે. અને એ સમયની સરકારે અમારા સમાજને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. અને ખરેખર આ ભારતીય જનતા પાર્ટીએ બસ અમારા પરસોત્તમભાઈ સોલંકી અને કુંવરજીભાઈને કોંગ્રેસમાંથી લઈ ગયા અને નાના એવા ખાતા આપી દીધા. કેમ અમારા સમાજને મોટા મિનિસ્ટર બનાવવામાં નથી આવતા? શા માટે ગૃહ વિભાગ નથી આપવામાં આવતો? શા માટે મહેસૂલ વિભાગ નથી આપવામાં આવતો? શા માટે નાણાં વિભાગ નથી આપવામાં આવતો? કેમ નાયબ મુખ્યમંત્રીનો દાવેદાર કોળી સમાજ ન બની શકે? તો આ બધો ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકાર એક 3%, 5%ની વસ્તી ધરાવતા લોકોને મિનિસ્ટરો બનાવે છે, મહત્વના ખાતા આપે છે અને કોળી સમાજનો માત્ર મત તરીકે જ ઉપયોગ કરે છે. ખરેખર આવનારી અમારી આ યુવા પેઢી, આજની પેઢી હવે આવનાર સમયમાં સહન કરી લેવાની નથી. એની ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ એની ખાસ નોંધ લે. આવનારા સમય કોળી સમાજ સાથે આવો જ વ્યવહાર થયો તો 2027માં અમે કોળી સમાજ, ઠાકોર સમાજ કે કોળીના વિભાગ ઉપાડીને જે રાજનીતિ કરવા માંગે છે ને એ લોકો કહીએ કે કોળી સમાજ એક છે. ચુવાળિયા, ઘેડિયા, તળપદા, દિવેચા કે ભીલ જે કઈ કયો એ બધા જ કોળી સમાજ એક છે ને એક મંચ પર આવી અને 2027માં અમારા સમાજની અમે તાકાત જરૂર બતાવશું. ઘનશ્યામભાઈ, કોંગ્રેસે આટલી કદર કરી, આટલું આપનું ધ્યાન રાખ્યું, માન મર્તબો સમાજને આપ્યો, સમાજના નેતાઓને પણ સારા હોદ્દા આપ્યા, છતાં કોળી સમાજે કોંગ્રેસને કેમ એને દગો દીધો, કેમ એનાથી દૂર થઈ ગયો? કોળી સમાજે કોંગ્રેસને દગો નથી દીધો, પણ જે તે સમયની સરકારના મંત્રીઓ કે મિનિસ્ટરો કે કામ કરવામાં કાચા પડ્યા હોય અથવા તો ભારતીય જનતા પાર્ટી જે તે સમયે નવી પાર્ટી હોય ત્યારે લોકોને આશા અને અપેક્ષા હોય કે વિકાસની વાતનારી પાર્ટી છે. 42% સમાજ તમારો છે ગુજરાતની અંદર. નેતાઓની વાત બાજુ પર રાખો તો પણ સમાજ કોંગ્રેસથી દૂર કેમ થયો એ જાણવામાં રસ છે લોકોને. હું એ જ કહેવા માંગુ છું સાહેબ કે સમયની સાથે પરિવર્તન દરેક પ્રજા ઈચ્છતી હોય છે. એમ અમારા કોળી સમાજે પણ એવું વિચાર્યું હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો કંઈક સમાજનો ઉદ્ધાર થશે અને જે તે સમયે અમારા સમાજનો જેટલો જોઈએ એટલો નથી થયો. પણ આજે શિક્ષણ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રમાં પણ અમારો સમાજ આગળ વધી રહ્યો છે. પણ સરકાર તરફથી જે સપોર્ટ મળવો જોઈએ એ મળતો નથી, એટલે અમારો સમાજ આજે પાછળ છે. કોંગ્રેસથી વિમુખ થવાના કારણો નબળી નેતાગીરીના કારણે. બિલકુલ. હું આવીશ સુનિલભાઈ પાસે. સુનિલભાઈ, એક વરિષ્ઠ પત્રકાર તરીકે આપણી પાસેથી જાણવું છે કે કોળી સમાજને એમ લાગે છે કે અમે છેતરાયા છીએ, અમારી સાથે ન્યાય નથી થયો. બક્ષીપંચ સમાજના એક જગદીશભાઈ વિશ્વકર્માને પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના બનાવી દીધા બાદ કોળી સમાજ જેવા બીજા પણ જે બક્ષીપંચ સમાજના જે જ્ઞાતિઓ
પચાવી શકાશે, સમજાવી શકાશે? કોળી સમાજ પાછો દૂધમાં સાકર ભળે એમ ભળી જશે કે કેમ? વાતાવરણ 2 વર્ષ પહેલાંથી શરૂ થતું હોય છે. કોઈ પણ ચૂંટણી આવતી હોય, 2027માં ઇલેક્શન આવી રહ્યું છે, 2025માં આ બદલાવ આવી રહ્યો છે. આદિવાસી સમાજ અને કોળી સમાજ ધીરે ધીરે સળવળાટ દેખાઈ રહ્યો છે. આપને શું લાગે છે, આ સળવળાટ રાજકારણમાં ધરતીકંપ લાવશે? ગુજરાતના રાજકારણનો પાછળનો ઇતિહાસ જોઈ તો ખામ થિયરી પછી કોઈ એક ચોક્કસ થિયરી ચાલી નથી, અને કોઈ એક જ્ઞાતિના કોઈ એક વડાને કોઈ સંગઠનના વડા બનાવી દે એનાથી કોઈ જ્ઞાતિ વળી જાય એવું મારું ચોક્કસપણે માનવું નથી. અહીંયા આખી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી સતત જીતવાની ટેવ ધરાવે છે, અને કોઈ પણ સંગઠન છે ને એ 3 બાબતમાં મહત્વની સફળતાના એના 3 યુએસપી કહેવાય, યુનિક સેલિંગ પોઈન્ટ. એમાં એક લીડર હોય એની પાસે, એક વિચારધારા હોય, ને એક નેટવર્કિંગ હોય. આજે એ 3 કોમ્બિનેશન સૌથી સારા ભારતીય જનતા પાર્ટી પાસે છે, કારણ કે 2011 થી એમણે જે રીતે શરૂ કરી છે આખી એ વસ્તુ એમને કેન્દ્રીય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ ગુજરાતમાં 30 વર્ષનું શાસન. હવે એને કારણે લીડરશિપ અને નેટવર્કિંગની વાત કરીએ ને તો આઈડિયોલોજી તો હિન્દુ મુસ્લિમ વિકાસ ક્યારેક વયો જાય, ક્યારેક વિકાસ આવે, ક્યારેક વિકાસ ગાબડાઓમાં હોય, ક્યારેક પુલ તૂટે. એ વિકાસ છે એ મુદ્દો છે ને એ તો થોડો ભ્રામક છે, પણ હિન્દુ અને મુસ્લિમ વાળી બાબત એ એમણે પકડી રાખી છે વિચારધારામાં. એ 2 બાબત એ એક પાકી વાત છે. અને બીજો એમની પાસે લીડરશિપનો સતત એક જ ફેસ રહ્યો છે, એ બીજી વાત છે. અને ત્રીજી વાત નેટવર્કિંગ. તો નેટવર્કિંગ બહુ જ જરૂરી છે. જેમ શરીરમાં હૃદયમાંથી એક શિરાઓમાં લોહી જાય ને, એમ ભારતીય જનતા પાર્ટી જો એના 100 જેટલા એનજીઓ છે ને, સંઘ પેલું એનું ને સંઘની નીચે, તો સાહેબ એ ભારતીય જનતા પાર્ટી કોઈ સંજોગોમાં ક્યાંય જીતી ન શકે. કોંગ્રેસની ભૂલ ત્યાંથી થઈ છે. કોંગ્રેસ જયારે હાઈકમાન્ડ દિલ્હીથી ચાલતી હતી અને એમના મૌડીઓ 5 જણાઓ જયારે સત્તામાં હતા, ત્યારે 1947 પછી એમને સત્તાનો સ્વાદ એટલો બધો ચાખી લીધો હતો અને એટલા બધા સત્તામાં મગ્ન થઈ ગયા હતા કે એના સંગઠનની એમને અવગણના કરી. હાઈકમાન્ડની ચિઠ્ઠી ઉપર જ બધા સંગઠનો ચાલ્યા, અને જેવી સત્તા વહી ગઈ ને એવા સંગઠનો બધા પતી ગયા એમના, અને પહેલેથી હવે ઉભા કરવા પડે. આજે આપણે બેઠા છીએ ત્યારે સાહેબના હેમાંગભાઈના શબ્દ છે કે અમે લોકો સુધી જશું. અને આજે હું તમને કહું કે રાજકોટમાં હેલ્મેટની જયારે ઘટના બની ને કે હેલ્મેટ લાગુ કરવામાં આવશે, હાઈકોર્ટના નિયમ મુજબ હાઈકોર્ટમાં હોય જ, પણ રાજકોટ છે એ તમને ખ્યાલ છે, એમ 12, 14, 15 કિલોમીટરમાં આવી જાય તો લોકોને હેલ્મેટ પહેરવીને ગમતી, અને બપોરે જમવાય લોકો ઘેર જાય છે. અમદાવાદ જેવું નથી. તો ત્યાં છે ને એ સંગઠન એક રાતોરાત ઉભું થયું લોકોના જોવા માટે, હેલ્મેટ હિતરક્ષક સમિતિ જેવું. હવે એ સંગઠન છે ને એક વકીલે ઉભું કર્યું. એ વકીલ તો ભાજપના લીગલ સેલના હતા, એટલે ક્યાં કેવો વિરોધ છે એ માપવા એમની પાસે પેરામીટર્સ છે. તો રાજકોટમાં તમને ખ્યાલ જ છે કે 100 એનજીઓ છે, અને દર ચૂંટણી એક એનજીઓ બીજું મજબૂત થઈને આવે છે. જો સરકારની અને ભાજપની સદભાવના હોય તો હેમાંગભાઈ તમે સમજી જશો કે એ સંગઠન કરોડોમાં રમતું થઈ જાય છે એનજીઓ, અને એ ચૂંટણી સમયે પેનિટ્રેટ થાય છે. અને જે પેજ પરના પ્રમુખથી માંડીને બધી વસ્તુઓ છે ને એ કરે છે. અને તમે જે જ્ઞાતિ જાતિ કીધી ને એમાં એ બધા જ જ્ઞાતિ હોય છે. દાખલા તરીકે હું બ્રાહ્મણ સમાજમાંથી આવું છે ને, તો મારા ઘર સુધી કે મારા મોહલ્લા સુધી કે અમારી જે જ્ઞાતિની પેટા બેઠકો સુધી છે ને ભાજપ પહોંચી ગયું છે, ભાજપના કાર્યકરો પહોંચી ગયા છે. અને કોંગ્રેસ પાસે આટલા મુદ્દા છે જેને રસગુલ્લા કહેવાય, એવા કે રસ્તા ઉપર હાઈવે ઉપર કોઈ ઘટના બનતી હોય કે જે બેડરૂમમાં બનતી હોય તો એ નથી કરી શકતા. ટીઆરપી કાંડ થયું હોય અમારે સૌરાષ્ટ્રમાં, મોરબીનો ઝૂલતો પુલ થયો હોય, હમણાં તમારે ગુજરાતમાં એક પુલ છે ત્યાં 4 દિવસ સુધી ટેન્કર પડ્યું રહ્યું હોય, ચોમાસામાં 4 મહિનામાં રસ્તા સાફ થઈ જાય, બીજા 12 મહિના એમને એમ રહ્યા. આ બધા જ મુદ્દાઓ બધું જ છે, પણ જયારે પ્રજાને વિકલ્પ જોતો ને ત્યારે વિકલ્પ શ્રદ્ધેય હોવો જોઈએ. એ શ્રદ્ધેય વિકલ્પ બનવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. એટલે આ જ્ઞાતિ જાતિનું જે રાજકારણ એ બધું છે ને એ જે તે જ્ઞાતિને પેમ્પરિંગ કરવાનું છે. જો એવું ન હોત તો વજુભાઈ વાળા છે ને અમારે ત્યાં જે બેઠક છે ને રાજકોટમાં, રાજકોટ 2 જે કહેવાય છે, વિજયભાઈ રૂપાણી ચૂંટાણા હતા, એ વજુભાઈ વાળા સૌથી નાની જ્ઞાતિમાંથી આવતા હતા, રાજપૂત, કારડિયા રાજપૂતમાંથી સતત ચૂંટાતા આવ્યા હતા. નરેન્દ્રભાઈ ત્યાંથી ચૂંટાણા. એટલે એવું નથી હોતું કે કોઈ જ્ઞાતિનું કોઈ લીડર બનાવી દે તો આખી જ્ઞાતિ એની પાછળ ગાડરિયા પ્રવાહમાં હોય જાય. હા, એમનું પ્રતિનિધિત્વ મળ્યું એની એક એની મજા હોય છે કે અમારો માણસ ઉપર છે અને અમારું સાંભળશે, પણ એવું સાંભળશે એની ગેરંટી નથી હોતી. એ આપણે ઘનશ્યામભાઈની વાતમાં જોયું
એટલે એકંદરે હું એવું માનું છું કે લોકશાહીમાં વિરોધ પક્ષ બહુ મજબૂત હોવો જોઈએ. એ મજબૂત માટે પ્રજા એની ઉપર શ્રદ્ધેયતા રાખે ને એટલો મજબૂત હોવો જોઈએ. એ કોંગ્રેસમાં એ કન્સિસ્ટન્સી નથી રહેતી. અત્યારે જે મુદ્દાઓ રાષ્ટ્રીય સ્તરે આવી રહ્યા છે ને, એ પહેલી વખત તમે જે શરૂઆતમાં કીધું ને શૈલેષભાઈને, કે અત્યારે એટલા ભારતીય જનતા પાર્ટી માટે કસોટીજનક આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ સાહેબ આપણા મિત્ર હતા ને હવે દુશ્મન બની ગયા, ત્યાંથી માંડી અને શેરીના આ કૌભાંડો સુધીનું પણ એની સામે વિરોધ પક્ષ એ ચહેરો નથી બનાવી શક્યા મતદાર બે ઝીઝક મત નાખી શકે. એમાં વિચારધારા વાળી વાત ને નેટવર્કિંગની બે વાત બહુ મહત્વની છે. પદ્મકાંતભાઈ, વિચારધારાની વાત આવે એટલે બચ્ચુભાઈ ખાવડ યાદ આવે છે અને એમના દીકરાઓએ કરેલું મનરેગા કૌભાંડ યાદ આવે. વિચારધારા ભૂલી જાઓ પંડિત દીનદયાળજીની વિચારધારા. હવે તો બચ્ચું ખાવડની વિચારધારાથી રંગે રંગાયેલો છે ભારતીય જનતા પાર્ટી. એવું કાર્યકરો એકબીજાને કટાક્ષમાં કે મજાકમાં કહેતા હોય છે. શૈલેષભાઈ એ વાત સાથે સંમત નહીં છે. એમને એ વાત પછી પણ ડાયજેસ્ટ પણ નહીં થઈ હોય, થશે પણ નહીં. એમને સમાવેશ આપણે પક્ષને પદ્મકાંતભાઈ એક હું કહું કે એવા લોકોને પક્ષમાં સમાવે છે, એને સસ્પેન્ડ નથી કરતા. આખો પક્ષ કદાચ એ વિચારધારાનો નથી, પણ આવા લોકો એમાં સમાઈ ગયા છે કે હાઈવે ઉપર બેડરૂમના દ્રશ્યો સટતા હોય એ લોકોને સસ્પેન્ડ પણ નથી કરતા અને એમને બચાવવાની કોશિશ થાય છે. સાહેબ સુનિલભાઈ, રાજકારણ અને યુદ્ધ બંનેનો એક નિયમ છે કે એકનું એક શસ્ત્ર વારંવાર વાપરી ન શકાય. જો વાપરવા જાય તો એ શસ્ત્ર મુઠ્ઠું થઈ જતું હોય છે. હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ આધારિત ધર્મ આધારિત જે રાજકારણ અત્યાર સુધી ચાલ્યું છે, આપણે જોઈએ છીએ જે અત્યાર સુધી જોઈએ છે કે નફરતનું રાજકારણ ચાલ્યું છે, હવે એ જ શસ્ત્રો ફરીથી 2027ના ઇલેક્શનમાં ફરીથી ચાલશે? કેટલા અસરકારક સાબિત થશે? ભાજપને વિશ્વાસ છે. તમને કહું, રાજકોટ સૌરાષ્ટ્રમાં 2 ઘટના બની છે 48 કલાકમાં, અને એ ઘટના તમને ગમે ત્યાંથી ઉઠાવી લે, તમને હજી તો તમારી સામે FIR નું નોંધાણી હોય ત્યાં સુધીમાં તમારી રાષ્ટ્રીય નેતાઓ તો પણ ધરપકડ થઈ જાય. આમાં આરોપી પણ 48 કલાક પછી નથી મળતા. મારે સ્પેસિફિક ઘટના એટલે નથી કેવી કે સંવેદનશીલ છે. પદ્મકાંતભાઈ, ડોક્ટર જી ડૉક્ટર હેમાંગભાઈ પાસે આવીશ કે કોંગ્રેસ પક્ષ એ સંશોધન કરે છે, એ કંઈક અભ્યાસ કરે છે ખરી કે 35 વર્ષના શાસનકાળ પછી સામ્યવાદીઓ અત્યારે રડ્યા ખડ્યા માણ મળે છે અને તૃણમૂળ કોંગ્રેસ કેમ છવાઈ ગઈ? જો ભારતીય જનતા પાર્ટીનું 30-35 વર્ષથી શાસન છે હેમાંગભાઈ, તો એની પાસેથી શીખવાની જરૂર છે કે કેમ લોકો સુધી એ પહોંચ્યા છે, કઈ જાતનું નેટવર્ક ગોઠવાય છે, કઈ રીતે અલગ અલગ સમાજના લોકો સાથે લીધા છે, અને માટે એ પહાડ છે એક મોટો પડકારનો અને એને હટાવવો બહુ અઘરો છે કોંગ્રેસ માટે. છતાં કેમ આટલો બધો આત્મવિશ્વાસ છે કે 2027 અમારા ખિસ્સામાં છે? કે 2027 અમારા ખિસ્સામાં. મેં સુનિલભાઈની વાત સાથે હું ખૂબ સંમત છું. એણે 3 વાત કરી જે કોંગ્રેસે આવતા દિવસોમાં કરવાની છે, હું સંમત છું. એક હજી અગત્યની વાત જે એમણે નથી લીધી, એ કનેક્ટ વિથ ધ પીપલ. મમતા બેનર્જી સિંગુરના મુદ્દાથી લોકો સાથે કનેક્ટ થઈ ગયા. રાજકારણમાં કનેક્ટ વિથ ધ પીપલ એ બહુ જરૂરી તત્વ છે. તમારી વાત, તમારા મુદ્દા, તમે જો પ્રજાની સાથે કનેક્ટ થશો તો જ સત્તામાં પાછા આવી શકે. જે સુનિલભાઈ એક બહુ સરસ વાત કરી કે કોઈ જ્ઞાતિના લીડરને તમે પ્રમુખ બનાવી દો કે મિનિસ્ટર બનાવી દો કે બહુ ઊંચા હોદ્દા ઉપર મૂકી દો એટલે આખી જ્ઞાતિ એની સાથે જ આવી જાય એવું નથી. એટલે કોંગ્રેસના જે પડકારો છે એમાંનો આગલો જે સ્ટેપ કે આગલું પડકાર છે એ કનેક્ટ વિથ ધ પીપલ છે. કનેક્ટ વિથ ધ પીપલ. ભલે તમે બધું જ, મેં જેમ આપને અગાઉ કીધું એમ કે કદાચ એવું પણ બને કે મમતાબેન પાસે તમામ બૂથ ઉપર 10-10 યુથ હોય એવું ત્યારે તંત્ર ના હોય, પણ લોકો સાથે જોડાણા, કનેક્ટ થયા, લોકોને એવું લાગ્યું કે આ મમતા બેનર્જી બહુ મજબૂતાઈથી આપણા પ્રશ્ન ઉપર લડ્યા છે. મેં સિંગુરનો દાખલો દીધો અને ત્યાંથી પ્રજુ લાગવા માંડ્યું કે આના હાથમાં સુકાન સોંપો તો વાંધો આવે નહીં.
આ કોઈ પણ રાજકીય પક્ષની સફળતામાં આ વાત તો પહેલા આવે છે, કનેક્ટ વિથ ધ, એટલે કોંગ્રેસે કનેક્ટ વિથ ધ પીપલ થવું પણ એટલું જ જરૂરી છે. હું એ વાત સાથે પણ સંમત છું બધા મિત્રોની કે કનેક્ટ વિથ ધ પીપલ, પ્રજાના હૃદય સુધી પહોંચવા માટે ચહેરો હોવો પણ જરૂરી છે. તમારી પાસે ચહેરો ન હોય તો ટોળું કઈ હૃદય સુધી પહોંચી નથી. પોતે એમ આ બાજુ રાહુલ ગાંધીજી પણ પોતાનો ચહેરો લઈને ગુજરાત ઉપર ઉતર્યા છે, લોકો સુધી જઈ રહ્યા છે. અને આવતા દિવસોમાં અમે એમ નથી કહેતા ખિસ્સામાં છે, પણ અમે એવું માની કે અમે પરિવર્તન કરી શકીશું. એ અમારી ગણતરી છે, અમારો આત્મવિશ્વાસ છે અને અમારી શ્રદ્ધા છે. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય એ વાત સાચી છે, પરંતુ ડૉક્ટર હેમાંગભાઈ, પ્રજાકીય કોઈ મુદ્દો કે પ્રજાલક્ષી કોઈ મુદ્દો હજુ સુધી કોંગ્રેસ ઉઠાવવામાં સફળ થઈ નથી. ચાહે કિસાનોનો મુદ્દો હોય, ચાહે બક્ષીપંચ આદિવાસી પ્રજાનો મુદ્દો હોય, ચાહે કોઈ સમાજનો મુદ્દો હોય, પરંતુ કોઈ મુદ્દાને ઉચકીને લોકોની વચ્ચે જવામાં હજુ જોઈએ એવું જનૂન, જોઈએ એવી તાકાત કોંગ્રેસ બતાવી શકી નથી. રાહુલ ગાંધી ચહેરો છે, પરંતુ ગુજરાત કોંગ્રેસમાં એવો ચહેરો બનાવવામાં કોંગ્રેસ હજુ સફળ થઈ નથી. એ સ્વીકારશો આપ? નહીં, ચોક્કસ જે ત્રુટિ છે કે જે ખૂટે છે એ સ્વીકારવામાં મને કોઈ દિવસ છોછોતો નથી. મેં જ આ વાત કરીને ગુજરાતની પ્રજાને, આપના દર્શકોને મેં જ આ વાત કરી. પ્રશ્ન તમામ સ્તરે કોંગ્રેસે ઉપાડ્યા છે. જેમ કે રોડ રસ્તા અને ખાડાનો પ્રશ્ન હોય તો કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યા છે. ઘણા બધા પ્રશ્નો ખેડૂતોને, કોંગ્રેસ છવાઈ નથી શકતી. કોંગ્રેસ છવાઈ નથી શકતી. ટેમ્પરરી ટેમ્પો આવે છે. એ વાત આપે જે તારણ કીધું એ સર માથા ઉપર, પણ કેમ છવાઈ નથી શકતી એનું પણ વિશ્લેષણ કરીને આવતા દિવસોમાં એ વાત સુધારવી પડશે. આપની વાત સાચી છે કે મગફળીના પ્રશ્ન થયા અત્યારે, જે રજીસ્ટ્રેશનના કે ખેડૂતને પાક વીમાના પ્રશ્ન થયા, એ તમામ સ્તરે કોંગ્રેસે ઉપાડ્યા, પણ કોઈ પણ કારણસર છવાઈ નથી શક્યા. એ આપનું તારણ હું સ્વીકારું છું. એના માટે શું કામ આપણે પ્રશ્ન ઉઠાવીએ એ છવાતા નથી, એનો અભ્યાસ કરીને એ પણ દુરસ્ત કરવામાં આવે તો મને નથી લાગતું કે આ કોઈ અશક્ય કે અસંભવ પરિસ્થિતિ કોંગ્રેસ માટે છે. ચોક્કસ આવતા દિવસોમાં કોંગ્રેસ પ્લાનિંગ વધુ સારા કરશે. જે પ્રજાકીય પ્રશ્નમાં ક્યાંક એવું લાગ્યું, માની લો ભ્રષ્ટાચારનો પ્રશ્ન, બહુ મોટે પાયે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલે, પણ હજી સુધી પીપલ કનેક્ટ એ મુદ્દો છવાણો નથી. આવતા દિવસોમાં ચોક્કસ કોંગ્રેસ કરશે, જેથી કરીને જે કઈ અપેક્ષા છે ગુજરાતની પ્રજાની એ પરિપૂર્ણ કોંગ્રેસ કરી શકે છે. જે સુનિલભાઈ કીધું એ સ્ટેજે કોંગ્રેસ ચોક્કસ પહોંચશે, એને માટે જરૂરી પગલા લેશે અને આપ જોશો કે એવું થતું જાય છે. હું ઘનશ્યામભાઈ પાસે આવીશ કે ઘનશ્યામભાઈ, ભારતીય જનતા પાર્ટી સાથે કોળી સમાજ અન્યાયના મુદ્દે કાલે છેડો ફાડે તો એની પાસે બે જ વિકલ્પો રહે છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. કઈ તરફ કોળી સમાજ જશે? અને કોળી સમાજની લીડરશીપમાં નવા ચહેરાઓ અત્યારે કયા કયા છે કે જેનું સમાજ વિશ્વાસ કરે અને માને અને એની આગેવાની હેઠળ ચાલે? હું આવીશ. ઘનશ્યામભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? ઘનશ્યામભાઈ, મારો અવાજ સંભળાય છે? ઘનશ્યામભાઈ, કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીથી કાલે છેડો ફાડે તો એની પાસે બે વિકલ્પો રહે છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. કઈ તરફ કોળી સમાજ ઢળશે અને કોળી સમાજની પાસે નવી લીડરશીપમાં કયા ચહેરાઓ વિશ્વસનીય છે જેના પર સમાજ આખો વિશ્વાસ મૂકે? આ પારનો જવાબ શું આપશો?
કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીથી છેડો ફાડવાની કોઈ વાત જ નથી. અત્યારે અમારા બે મિનિસ્ટરો જે પરસોત્તમભાઈ સોલંકી, હાલો હાજી હાલો અવાજ આવે છે? હાજી હાજી હાલો હાજી હાજી અવાજ આવે છે. પરસોત્તમભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અત્યારે મિનિસ્ટરો છે. પછી જો આવનારા સમયમાં જનતા પાર્ટી અત્યારે મોટાભાગનો 70% અમારો સમાજ ભાજપ સાથે છે. આ સમાજને પૂરતું ન્યાય આપશે આવતા મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે એમાં, અને સંગઠનોની અંદર પણ. તમે ગુજરાતની અંદર જુઓ કે કોઈ પણ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનો કોળી સમાજનો નહીં, મોટામાં મોટો જિલ્લાની અંદર કોળી સમાજનો નહીં હોય. સામાન્ય નાના નાના હોદ્દાઓ અને મિટિંગો કરવા માટે કોળી સમાજને ભેગા કરવા માટે ઘનશ્યામભાઈ એટલા માટે રાજકીય પક્ષો માને છે કે કોળી સમાજ પાસે કોઈ વિકલ્પ જ નથી, કોઈ છૂટકો જ નથી અને ભારતીય જનતા પાર્ટીને છોડી શકે એમ નથી. એ મજબૂરીનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે એમ લાગે છે આપને? ન્યાય અમને જેટલું જોઈએ, જેટલી અમારી વસ્તી છે એટલું ત્યાંથી સમર્થન મળતું નથી ભાજપ પાર્ટી નથી તરફથી. મળતું હા, અને હોદ્દાઓ આપે છે નથી મળતું અને જો નહીં નહીં આપે આપે તો પણ તમારી પાસે કોઈ છૂટકો જ નથી ભાજપ સાથે રહેવા વગર. સમાજના બધા યુવાનો આગેવાનો શિક્ષિત ભેળા થઈ અને આગામી રણનીતિ ઘડીને 27માં અમે એનો રસ્તો બતાવશું. કદાચ ભાજપ જો અમારી માંગણી સ્વીકારી લેશે, નિગમની પણ ઘણી બધી અમારી માંગણીઓ છે, ઘણી બધી અમારા સમાજને અન્યાય થતી હોય રાજકીય માંગણીઓ છે કે જે મતલબ કે અમારા સમાજને ઘનશ્યામભાઈ આવનારા સમયમાં આ નાક ઉપયોગી દબાવીને ઘનશ્યામભાઈ એનો અર્થ એ થયો કે નાક દબાવીને જેટલું મેળવી શકાય એટલું મેળવી લો, હોદ્દાઓ મેળવી લો, નહીં, સત્તા નાક મેળવી લો, દબાવવાની વાત નથી એટલે વાત સાહેબ, પૂરી. નાક દબાવવાની વાત જી. નથી, નાક દબાવવાની વાત નથી. અમારો હક અને અધિકાર છે કોઈ પણ પાર્ટી પાસે. અમારી વસ્તી આટલી છે તો અમે ભાજપની સત્તા છે તો ભાજપ પાસે જ માગીએ ને, કોંગ્રેસ પાસે માગવા નથી. આવતીકાલે ઘનશ્યામભાઈને કોઈ બોર્ડ નિગમ આપી દે, કોઈ હોદ્દો આપી દે એટલે ઘનશ્યામભાઈ એવું બોલતા થઈ જશે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોળી સમાજનું હંમેશા કલ્યાણ કર્યું છે. આ પ્રકારની લીડરશીપ હવે કોળી અત્યાર સમાજમાં સુધીના- નવી ઊભી રહી છે. જી ઊભી થઈ છે, આ થાય છે, પણ અત્યાર સુધીમાં વાત માનો કે અલ્પેશભાઈ ઠાકોર ને ભાજપ જે કીધું અલ્પેશભાઈને લઈ ગયા, મંત્રીની આદેશમાં લઈ ગયા. અમારા ઠાકોર સમાજ કે કોળી સમાજમાં યુવા ચહેરો હતો કે જે ઠાકોર અને કોળીને એક કરી અને દિશા પરિવર્તન કરી શકે. જો 2017માં કોંગ્રેસની સરકાર આવતા આવતા રહી ગઈ, પરિવર્તન થવાની હતું પણ અલ્પેશ ઠાકોરને લઈ ગયા. એવી જ રીતે કુંવરજીભાઈ બાવળિયા પણ કોંગ્રેસમાં, જે અમારો કદાવર નેતા સમાજનું ખરેખર આનો અને શાન કહેવાય, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, એને પણ ભાજપ લઈ ગઈ. પણ એની પાછળ અમારો સમાજ ગયો. તો હવે સમાજને શું મળ્યું કે નિગમ, પણ એક બે વ્યક્તિને ખાતા આપી દેવાથી કે એક બે ને નિગમ આપવાથી હવેની યુવા પેઢી માને એમ નથી. જેટલી અમારી વસ્તી છે એટલી અમારી હિસ્સેદારી હોવી જોઈએ. જી શૈલેષભાઈ પાસે હું આવી કે ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ સમાજના લોકો સાથે ન્યાય કર્યો નથી એવી એક લાગણી લોકોમાં જે થઈ છે. પાટીદાર સમાજમાં પણ છે, કોળી સમાજમાં પણ છે, આદિવાસી સમાજમાં પણ છે. એ બધું બેલેન્સ કેવી રીતે કરશો? અને જગદીશભાઈ વિશ્વકર્મા માટે આ એક મોટો પડકાર હશે એમ લાગતું નથી શૈલેષભાઈ? જો સોશિયલ એન્જિનિયરિંગ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો, સૌરાષ્ટ્ર લઈ લો, કચ્છ કાઠિયાવાડ લઈ લો કે મધ્ય ગુજરાત લઈ લો, તો સોશિયલ એન્જિનિયરિંગ ક્યાંય ફીટ બેસતું હોય એવું તો કોઈ પક્ષમાં ન હોઈ શકે. પરંતુ દરેક વિસ્તારને, દરેક સમાજને, દરેક વર્ગને ન્યાય મળે એ દિશામાં કોઈ પણ સંગઠન ચાલતું હોય છે. પરંતુ હમણાં મારા ભાઈબંધ રચિયાભાઈ વાત કરતા હતા પણ થોડુંક ભૂલી જાય છે. એની થોડીક વાત સાચી છે કે પરસોત્તમભાઈને દરેક સરકારમાં મંત્રી બનાવ્યા જ છે, મંત્રી તરીકે લીધા જ છે ને કોળી સમાજનું ખૂબ સુરક્ષા માટેનું ગૌરવ છે એ પણ કોળી સમાજ માને છે. બીજું તમે એમને કુંવરજીભાઈ બાવળિયા એક કેબિનેટ તમે મંત્રી, માત્ર એમને રબર સ્ટેમ્પ બનાવી દીધા છે. એમનો કોઈ મહત્વનું ખાતું આપતા જ નથી. મત્સ્ય ઉદ્યોગ આપ્યા કરો છો આપ. નાયબ મુખ્યમંત્રી ભૂતકાળમાં ભાઈ વચ્ચે નહીં
નહીં, ભૂતકાળમાં ઘનશ્યામભાઈનું ઘણા કેવું છે, વિભાગો એમને ઘનશ્યામભાઈનું કેવું છે નાયબ મુખ્યમંત્રી બનાવો ને. હા, જે સમયે જે જરૂર પડશે એ બનાવીશું, પરંતુ આ સમાજને જ આ મળવું જોઈએ એવું ક્યાંય શક્ય બનતું નથી. પણ મારે પરસોત્તમભાઈ પછી વાત કરવી છે હીરાભાઈ સોલંકીની. એને પણ સંસદીય સચિવ તરીકે રાખ્યા હતા અને કેટલાય ટાઈમથી એ ધારાસભ્ય પણ છે. પણ નીમુબેન બાંભણિયા એ કેન્દ્રીય મંત્રી છે, એ પણ કોળી સમાજનું ઘરેણું છે. એ ભાઈ ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે ને કેટલાય ધારાસભ્યો પણ કોળી સમાજમાંથી આવે છે. મારે આ તો કોળી સમાજની ચિંતા કરી એટલે રામનાથ કોવિંદ થી લઈ રાષ્ટ્રપતિ સુધીનું પદ પણ કોળી સમાજને આપ્યું હોય. કોળી સમાજ ખૂબ ગૌરવવંતો સમાજ છે. કોળી સમાજ દરિયાકાંઠાથી લઈ અને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ થી લઈ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અને એટલે મતલબ સમગ્ર કે ભારતમાં આપનું ફેલાયેલો કહેવું એમ છે. છે, એમ ના નહીં, આપનું કહેવું છે પણ કે કેવું શું રામનાથ જોઈએ કોવિંદ, એક પદ્મકાંતભાઈ? મિનિટ, આપનું કહેવું એમ છે કે આદિવાસી એટલે કોળી સમાજના હોવાના કારણે કોવિંદજીને આપણે રાષ્ટ્રપતિ પદ આપ્યું, એમ કેવું છે? ના, એવું તો નથી. રાષ્ટ્રપતિ તરીકેની એમની એમની લાયકાતના કામગીરી એમની પણ મોદીને આગે લાયકાતના વળગે એવી કારણે છે. નહીં, એમની લાયકાતના કારણે આપ્યું કે કોળી સમાજના આગેવાન પ્રતિનિધિ એમની તરીકે લાયકાતના આપ્યું? કારણે, એમની લાયકાતના કારણે આપ્યું છે. અને એ લાયકાત ધરાવતા વ્યક્તિ કોળી સમાજમાંથી આવતા હતા. એ એમની જી. લાયકાતના કારણે આપ્યું છે ને એ લાયકાત ધરાવનાર વ્યક્તિ કોળી સમાજમાંથી આવતા હતા. પરંતુ મારે એ કેવું છે કે આપણે એમ કેવું જોઈએ કે મારા સમાજના રામનાથ વ્યક્તિ કોવિંદ હોય કે ન પાસે હોય, રામનાથ પણ કોવિંદ જે પાસે વ્યક્તિ પદ ફાઇલોમાં ઉપર સહી છે, જે કર્યા સિવાય મુખ્યમંત્રી છે કે પ્રદેશ પ્રમુખ છે, એ મારા સમાજનું ભલું કઈ રીતે કરે, મારા સમાજનું હિત કઈ રીતે કરે. ભારતીય જનતા પાર્ટીએ કોળી ઠાકોર વિકાસ નિગમથી લઈ અને જ્યાં પણ કોળી સમાજનું હિત સમાયેલું છે એ તમામ બાબતોમાં હકારાત્મક વલણ અપનાવ્યું છે. અને તમે એમ કેમ નથી કહેતા કે જગદીશ વિશ્વકર્મા, ભલે વિશ્વકર્મા નાની જ્ઞાતિ હોય પણ એક બક્ષીપંથ સમાજમાંથી આવે છે. બક્ષીપંથ સમાજ કરતાંય એ એક હિન્દુ સમાજમાંથી આવે છે. હિન્દુ સમાજ કરતાંય હું તો ત્યાં સુધી કહું છું એક રાષ્ટ્રવાદી વિચારધારા વાળા વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા છે. આ સૌનો હિન્દુ સાથ, મુસ્લિમ ક્યાં સૌનો થઈ ગયું? વિકાસ, સૌનો હિન્દુ વિશ્વાસ મુસ્લિમ અને ક્યાં થઈ સૌના ગયું? પ્રયાસથી શૈલેષભાઈ, આ સંગઠન ચાલે શૈલેષભાઈ, આ એ દિશામાં જગદીશ ચાલવું જોઈએ. વિશ્વકર્મામાં જગદીશ વિશ્વકર્મામાં હિન્દુ મુસ્લિમ ક્યાંથી આવી ગયું? હે? જગદીશ વિશ્વકર્મામાં હિન્દુ મુસ્લિમ ક્યાંથી આવી ગયું? નહીં, જગદીશ વિશ્વકર્મા, હું તો એક મોટા ફલક ઉપર વાત કરું છું કે તમે એક વિશ્વકર્મા જ્ઞાતિ કે પંચાલ જ્ઞાતિ શા માટે જુઓ છો, કે એને બક્ષી પંચમાં શા આ માટે મોટા જુઓ છો? ફલકની એને વાત કરો હિન્દુ છો, હિન્દુ મોટા ફલકની વાત હિન્દુ કરો છો સમાજનો કે મોટો ચહેરો છે, એ જે મોટા રાષ્ટ્રવાદનો ફલકની મોટો વાત ચહેરો કરી, છે, એ સમગ્ર રાષ્ટ્રનો મોટો આ ચહેરો મોટા છે, ફલકની એમ વાત માનો ને. કરી, આ મોટા ફલકની વાત કરી કે સંકુચિત ફલકની વાત કરી? ભારતીય છે, હિન્દુ શું કરવા લાવ્યા વચ્ચે? ભારતીય હા, છે. હિન્દુ કરતાંય મેં કીધું ને, ભારતીય છે, રાષ્ટ્રીય છે, આપણા રાષ્ટ્રનું ભલું કરનારા વ્યક્તિ છે ને. જ્ઞાતિવાદ, જાતિવાદ, રાહુલ ગાંધી પ્રાંતવાદ, પણ માઓવાદ, રાહુલ ગાંધી પણ નક્સલવાદ, પરિવારવાદ, આ રાહુલ બધું તો ગાંધી પણ કોંગ્રેસની વિચારધારા છે ભઈલા. આપણી રાહુલ ગાંધી પણ વિચારધારા ભારતીય ત્યાં છે. ધડકિયાભાઈ ક્યાંથી આવી? મારે ધડકિયાભાઈને કહું છું કે આવી વિચારધારા રાહુલ આપણી, ગાંધી આપણે તો કોળી સમાજનું ગૌરવ કોણ વધારી શકે એ દિશામાં ચાલવાનું હોય. આપણા જો સમાજનો વ્યક્તિ હોય ન હોય, પણ જે પાર્ટી, જે દારજીયાભાઈ પક્ષ આપણું તમને ભલું ડાયરેક્ટ કરે સલાહ એ આપી છે, આપ પક્ષની જવાબ સાથે આપો. રહેવું જોઈએ. દારજીયાભાઈ તમને સલાહ આપી છે, શૈલેષભાઈ, આપ જવાબ આપો. તમે વાત જે કરો છો બરાબર છે. ન એવું પડવું જોઈએ, જ્ઞાતિ જાતિમાં ન પડવું જોઈએ. ભલે નાનામાં નાની જ્ઞાતિનો મુખ્યમંત્રી બને, અમે ક્યારે વિરોધ નથી કર્યો. ભલે વિશ્વકર્માને ભાજપના પ્રમુખ બનાવ્યા, અમે વિરોધ નથી કર્યો. પણ એના માપદંડો કયા હોય છે? તમે નિગમની વાત કરી કે કોળીને ઠાકોર નિગમને ખૂબ ધ્યાનમાં લેવામાં આવે છે. તો અમુક નિગમની અંદર 1500 કરોડ રૂપિયા નાખવામાં આવે છે અને અમારા નિગમની અંદર 11 કરોડ રૂપિયા જ નાખવામાં આવે છે. તો વસ્તીની દ્રષ્ટિએ વાત દારજીયાભાઈ, કરો. ઘનશ્યામભાઈ, આપની જાણ માટે કોળી સમાજ, આદિવાસી સમાજ કેવા સમાજની ઉલ્લેખ કરવાનો પાવર્સ ભારતીય જનતા પાર્ટીને હંમેશા રહ્યો છે. જેમ કે એમના રામનાથ કોવિંદ છે, એ કોળી સમાજના આગેવાન હતા એમ કહ્યું. એમને દ્રૌપદી મુર્મુ છે, એ આદિવાસી સમાજમાંથી આવે છે. એ બધું બોલવાની એમને સત્તા છે. ભારતીય શબ્દ બોલવાની એમને બહુ એ નથી, એમને બહુ ફરજ પાડી શકાતી. ઘનશ્યામભાઈ, એ તો એમ શૈલેષભાઈ એવું કહે છે ને કે અમે નિગમને બહુ ધ્યાનમાં એ તો લીધું. સમાજની વાત કરતા હતા એટલે બાકી તમારી વાત સાથે સહમત છું. ભારતીય જ હોવા જોઈએ. નિગમની વાત તમે કરી એટલે સુનિલભાઈ, નિગમની વાતનો મુદ્દો હું તમને કહું, એમાં કયા માપદંડો હોય છે સાહેબ? શૈલેષભાઈને મારે પૂછવું છે, નિગમની અંદર ફંડ નાખવા માટે માપદંડો શું હોય છે? કે કોળી સમાજની આટલી વસ્તી ઠાકોરની બેની
ભેગું નિગમ ચાલે છે તો તમે આટલા કરોડ નાખો, ના હજુરિયા હોવું એના જરૂરી છે. માપદંડો ન હજુરિયા હોવું જરૂરી છે, ખેતી કરવા વાળા હોવું જરૂરી છે, એ લોકો કે એમ કરવું જરૂરી છે, ગાજુ ફંડ નાખવાનું, નહીતર નહીં. જી સુનિલભાઈ પાસે આવીશ કે સમાજનું અલગ અલગ સમાજ શૈલેષભાઈ પાસે જવાબ તો લઈ લો. શૈલેષભાઈ જવાબ આપો, નિગમના માપદંડો શું હોય છે તો અમે અમારા સમાજને એવું કહીએ કે આપણે આ રીતે વર્તવીએ તો નિગમમાં ફંડ જાજુ આવશે. એમ હું હજુરિયા બોલ્યો અને એ મૌન રહ્યા અને મૌનને આપણામાં સંમતિ માનવામાં આવે છે. શૈલેષભાઈ હા, હું પણ કહેવા માંગુ છું કે ભાઈની વાત બરાબર છે, પણ જે કોળી ઠાકોર નિગમ છે, અનુસૂચિત જાતિ નિગમ છે, એસસી નિગમ છે, એસટી નિગમ છે, અંત્યોદય નિગમ છે, આ બધા જે બોર્ડ નિગમો જે છે, મ્યુનિસિપાલિટી નિગમ જે છે, બોર્ડ છે, એ બોર્ડ નિગમની જે બંધારણીય જોગવાઈઓ જે છે એ પ્રમાણે એ ચાલતું હોય છે, અને રાજ્ય સરકારે જે તે વખતે બજેટમાં જેટલી જોગવાઈ કરી હોય, માનો કે બિન અનામત આયોગ છે તો બિન અનામત આયોગ જે છે એ માત્ર આમાં બોર્ડ નિગમના કેટલા અધ્યક્ષ નિમાયા છે, ચેરમેન કેટલા, બધી જગ્યાએ તો ખાલી રાખો છો. હા, અધ્યક્ષ નિમાવા કે ન નિમાવા એ રાજ્ય સરકારનો વિષય હોય છે, અને રાજ્ય સરકાર જે તે સમયે જ્યારે બોર્ડ નિગમમાં જરૂર પડી છે ત્યારે કોળી ઠાકોર વિકાસ નિગમમાં ભૂપતભાઈ ડાભી હતા તો એ રીતે માનો કે જે તે વિકાસમાં જે તે જગ્યાએ જરૂર પડે ત્યારે લઈએ છીએ. પછી કોળી સમાજના નિગમના ચેરમેન નથી બનાવ્યા. અધ્યક્ષની જરૂર નથી તો પ્રદેશ ભાજપના અધ્યક્ષ ના નિમ્યા હોત તો પણ ચાલત, પણ અધ્યક્ષ અમુક જગ્યાએ જરૂરી હોય છે, અમુક જગ્યાએ નથી હોતા. એમ આપણો પોતાનો જે ત્રાગો હોય છે. હું સુનિલભાઈ પાસે આવીશ કે સુનિલભાઈ, આવનારા ઇલેક્શનમાં તમને કયા કયા મુદ્દાઓ સમાજલક્ષી જે છે, આદિવાસી સમાજ છે, કોળી સમાજ છે, પાટીદાર સમાજ છે, ઠાકોર સમાજ છે, અલગ અલગ સમાજના મુદ્દાઓ સપાટી પર ધીરે ધીરે આવશે અને એ પડકારરૂપ સત્તાધારી પક્ષ માટે બની શકે તેમ છે? સાહેબ, હું થોડુંક છે ને લગભગ માનો ને હું ચિમનભાઈ પટેલ છે મારું જર્નાલિઝમનું એક રિપોર્ટર તરીકે શરૂ કર્યું હતું, અને પીપાવાવ કલ્પસર યોજના માટે આવેલા ને ત્યારે મને બાજુમાં ખાટલા ઉપર બેહાડ્યો હતો. ત્યારથી હું રાજકારણને નજીકથી જોતો આવ્યો છું અને પોલિટિકલ મારો પોર્ટફોલિયો રહ્યો. ચૂંટણી સમયનું આ એક છે ને આખું એક છે ને તમે કહો ને તો મંચ સજાવવામાં આવે છે. હકીકતે ચૂંટણી કોઈ ચોક્કસ મુદ્દાઓ પર યોગ્ય સમયે લડાઈ છે, અને એ રાષ્ટ્રીય ચૂંટણી હોય તો એનો મુદ્દો એ રીતનો હોય છે, રાજ્યની ચૂંટણી હોય તો એ મુદ્દો હોય છે, અને મહાનગરપાલિકાઓની ચૂંટણી હોય તો જુદો મુદ્દો હોય છે. કયા વિસ્તારમાં ચૂંટણી છે એનું ભૌગોલિક સ્વરૂપ, ત્યાંનું સામાજિક સ્વરૂપ, ત્યાં મતદારોની સંખ્યા અને મતદારોનો સેન્ટિમેન્ટ્સ એનો અભ્યાસ કરીને લડવામાં આવે છે. બે બાબત એમાં છે, રિસિપ્રોકલ થાય છે. એક નીચેથી ગ્રાસરૂટ લેવલેથી મેળવેલું ફીડબેક છે, એ ફિલ્ટર કરી હાઈકમાન્ડ એનું પાછું રિવાઇઝ કરી અને પેકેજિંગ કરીને પબ્લિસિટી આપે છે. હેમંતભાઈ, શૈલેષભાઈ, હું ન ભૂલતો હતો, બરોબર છે મારી વાત? બીજી બાબત એ છે કે પાર્ટીના લીડર અને થિંક ટેન્ક નક્કી કરતી હોય કે આ વખતે ચૂંટણી કયા નેરેટિવ્સ ઉપર લઈ જવી. સોનિયાજી બોલે અને બે શબ્દો ઉપર એક ચાવાળાને અન્યાય થઈ જાય અને ચૂંટણીનું આખું પરિણામ બદલાઈ જાય. પાકિસ્તાનના એક મુદ્દા ઉપર ચૂંટણીનું પરિણામ બદલાઈ જાય. ભારતની પ્રજા સેન્ટિમેન્ટલ છે અને ગુજરાતની પ્રજા સેન્ટિમેન્ટલ ઉપરાંત ધાર્મિક છે. તો ક્યારેક ચૂંટણી કઈ રીતે લડાશે એ બધા આ મુદ્દાઓ રાખ્યા હોય સજાવીને અને એને ચલાવતા હોય, પણ જ્યારે ચૂંટણીનો કાતિલ સમય આવે ત્યારે કોક એક પોસ્ટ છાપામાં આગલે દિવસે સાંજે છપાય અને બીજા દિવસે પરિણામ ઉપર એની સ્વિંગ 5-10-15% આવતી હોય છે. મેં એવી ચૂંટણીઓ જોઈ છે. એટલે આખી વસ્તુ હું અત્યારે જોઉં છું તો ફરીને અત્યારે કોઈ મુદ્દા ચાલે કે ન ચાલે, હિન્દુ મુસ્લિમનો મુદ્દો આવીને ઉભો રહેશે અને સ્થાનિક લેવલે જ્યાં કોઈ જ્ઞાતિ કે જાતિ હશે એના મુદ્દાઓ સાથે બનાવી, અને તમને ખબર હોય તો કોઈ કવાલ છે ને, કવાલી ગાતો હોય ને ત્યારે બાકીના પાછળ ખંજરી વગાડતા હોય કોરસમાં, તો મેઇન કવાલ છે ને એ મેઇન વસ્તુ કરશે ને પાછળ બાકીની બધી ખંજરી વાગશે અને પ્રજાને એ સમયમાં એવડું હિપ્નોટાઇઝ કરી નાખશે ને કે જેની પાસે મોટું તંત્ર, જેમની પાસે મોટું પ્રચાર તંત્ર, મોટું નેટવર્ક, અને તમે જે કીધું ને જો જીતા વહી સિકંદર, એ વસ્તુ આવીને ઉભી રહેશે. છેલ્લે યુદ્ધ, પેલા એમ કહેવાતું કે પ્રેમ અને યુદ્ધમાં કંઈ પણ થઈ શકે, હવે યુદ્ધ તો કઈ દેશની અંદર તો કરવાના નથી, એટલે ચૂંટણી એક યુદ્ધ છે અને એમાં બિલો બેલ્ટ પણ બધું થાય છે.
હવે જો જીતા હોય એ સિકંદર થશે. હું આગામી ચૂંટણી જે મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે એનું કહું તો સીમાંકન સહિતની બાબતો સાથેનું નવું પેકેજિંગ આવશે, ખૂબ જ મોટી અસર કરવાની છે. બિલકુલ સાચી વાત છે. 2027 હજુ દૂરની વાત છે, પરંતુ આવનારા સમયમાં અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. એ લિટમસ ટેસ્ટ પુરવાર થશે. કોંગ્રેસની જગ્યા ક્યાં છે, બીજેપીની જગ્યા ક્યાં છે, લોકોનો કઈ તરફનો ઝુકાવ છે, એ પણ એ માપદંડ પારાશીથી એનું પુરવાર થશે. એટલે જોવાનું એ રહે છે કે હજુ ઘણા બધા તબક્કાઓ બાકી છે, ઘણા બધા કોઠાઓ બાકી છે, સમયની રાહ જોઈ રહી. પરંતુ અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. ફરી મળીશું નવા વિષય સાથે. પાવર પ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો.